Hello, my dear students. How are you all? I hope you all are happy. I am also happy here. Again, I also welcoming you all in my Arov's Easy English Learning YouTube channel. Today we are going to learn the supplementary reader of standard 10th Black Buck यानी કે કાળિયાર સ્વ અધ્યયન તરીકે જે ધોરણ 10 ની અંદર જે આપણે ટેક્સ્ટ બુક ભણવાની છે એ ટેક્સ્ટ બુકનું પ્રથમ યુનિટ આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અને આ પ્રથમ યુનિટની અંદર એ જે યુનિટનું ટાઇટલ છે ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર યાની કે વેળાવદરનું શ્યામ સૌંદર્ય આ યુનિટ આજે ભણવું છે ભાવનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર આપણો જે વિસ્તાર કહેવાય ભાવનગર જિલ્લાનું જ આપતો આપણા માટે સૌને ભાવનગર જિલ્લાવાસીઓ અને સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવની વાત કે કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન બ્લેકબક નેશનલ પાર્ક એ ભાવનગર જિલ્લાની અંદર ભાલ પંથકની અંદર આવેલું છે અને ખૂબ સહેલાણીઓ ત્યાં આ કાળિયાર નામના પ્રાણીને જોવા માટે પ્રવાસની અંદર આવતા હોય છે અંદાજિત ભાવનગરથી ગણીએ તો 70-72 કિલોમીટર જેટલું દૂર છે ઢસા રેલવે જંકશનથી ખૂબ નજીક થાય છે વલભીપુરથી પણ તદ્દન નજીક છે એવું આ ભાલ પંથક જેમની અંદર આવેલું છે બ્લેકબક નામના અથવા તો બ્લેકબક નેશનલ પાર્ક એક વખત ચોક્કસ એમની મુલાકાત લેવી જોઈએ ખાસ કરીને મિડ જૂન એટલે ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુ આ સમય દરમિયાન આ નેશનલ પાર્કની મુલાકાત લેવા જેવું ખરું આ સમય દરમિયાન ખાસ કરીને મિડ જૂન મધ્ય જૂનથી લઈને માર્ચ સુધીનું તમે એમના નિદર્શન માટે ખુલ્લું હોય છે ને આપ જોઈ શકો છો અને જઈ શકો છો ખૂબ સરસ મજાની ત્યાં પ્રાણીઓની વિવિધ હરકતો એમનું ખાસ કરીને આ પ્રાણીઓના એમના રંગ એમના બચ્ચાઓ લીલું હરિયાળું ઘાસ એકદમ પ્રાકૃતિક નિખાર આપણને આ વેળાવદરની અંદર જોવા મળશે એના વિવિધ નામો છે વિવિધ દેશોની અંદર તો આ પ્રાણી જોવા મળે છે પણ ઇન ઇન્ડિયા ભારતની અંદર પણ મુખ્યત્વે જે અમુક શહેરો છે ખાસ કરીને અમુક રાજ્યો છે મહારાષ્ટ્ર છે ઓરિસ્સા છે એ ઉપરાંત પંજાબ રાજસ્થાન હરિયાણા ગુજરાત આ દરેક રાજ્યોની અંદર જોવા મળે છે અને એમાં ગુજરાતની અંદર જો આપણી વાત કરીએ તો મુખ્યત્વે બ્લેકબક નેશનલ પાર્ક અહીંયા ભાવનગર જિલ્લાના ભાલ પંથકની અંદર આવેલું છે એક વખત અવશ્ય મુલાકાત લેવી એમની ખૂબ મજા આવે એવું છે સાથોસાથ અહીં એક વાત રહી કે આ ભાલ પંથકની અંદર આવેલું આ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ એની સાથોસાથ અન્ય માઇગ્રેટ થઈને એટલે કે સ્થળાંતર કરીને આવનારા પક્ષીઓ પણ જોવા મળશે અને ભાવનગરના ગૌરવ સમાન છે તો ચોક્કસ એમની મુલાકાત લેવી જોઈએ અહીંયા આ કાલા હિરણ તરીકે પણ ઓળખાય છે કૃષ્ણમૃગ તરીકે પણ ઓળખાય છે આંધ્રપ્રદેશના સ્ટેટ એનિમલ તરીકે લોકોએ પણ આ પ્રાણીને સ્વીકાર્યું છે અને એમ કહેવાય ગરુડ પુરાણની અંદર લખાણ લખેલું છે અને એ લખાણ મુજબ જો હું કહું તમને તો કે જે વિસ્તારની અંદર આ કૃષ્ણમૃગ છે એટલે કે આ કાળિયાર નામનું પ્રાણી નિવાસ કરે છે એ પ્રાણી એ વિસ્તાર ધન ધાન્યથી હંમેશા સમૃદ્ધ હોય છે આવી એક ગરુડ પુરાણની અંદરનું વર્ણન પણ છે આ બાબતને આપણે ભણીએ છીએ અને એ ભણતા પૂર્વે એક નાનેરો વિડીયો જોઈ લઈએ કે ત્યાંની આ વેળાવદરનું શ્યામ સૌંદર્ય એટલે કે કાળિયાર નામના પ્રાણી કેવી રીતે જંગલોની અંદર વિહરે છે ઉદ્યાનની અંદર વિહરે છે કેટલા ઝડપથી દોડી શકે છે તમે જોઈ શકો છો ફોટોગ્રાફની અંદર કે નર કાળિયારને જ માત્ર હોર્ન્સ એટલે કે શિંગડાઓ છે જે ખૂબ લાંબા છે તીક્ષ્ણ ધારદાર છે અને સાથે સ્પાઇરલ આકારના પણ છે તો આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર વિહરતું આ કાળિયાર નામનું પ્રાણી એમની વિવિધ હરકતો એમની ખાસિયતો અહીંયા આપણે આ યુનિટની અંદર ભણવાની છે પહેલા એક એમનો નાનેરો વિડીયો જોઈએ અને ત્યારબાદ લાઈન ટુ લાઈન આ વિડીયોને આપણે જોઈશું એમને ખાસ કરીને એમના માંસ માટે એમની સ્કિન માટે થઈને એમનો શિકાર કરી નાખે છે કે કેટલાય લોકો
એટલે સરકારે એમને પ્રોટેક્શન આપ્યું કે આ જાતિ લુપ્ત ન થઈ જાય, અને એ રક્ષણ આપ્યું છે. એની સામે આજે કાળિયાર નામના પ્રાણીને ખૂબ સારું રક્ષણ મળ્યું છે અને સારી રીતે એમની આ જાતિ વિકસિત થઈ રહી છે. સાથોસાથ ખૂબ સ્પીડમાં દોડી શકે છે. જ્યારે એમની પાછળ કોઈ શિકારી પ્રાણી એમની પાછળ દોડે છે તો અંદાજિત 80 કિલોમીટર્સ પર અવર, 1 કલાકની અંદાજિત 80 કિલોમીટર જેટલી ઝડપથી દોડી શકે છે આ પ્રાણી. તો હવે આ પ્રાણી વિશે તમને બીજું એક કહી દઉં કે અત્યારના આ આધુનિક સમયની અંદર જ્યારે પત્ર વ્યવહારની સુવિધાઓ લુપ્ત થતી જાય છે, પરંતુ પહેલાના સમયની અંદર જે કોઈ પત્ર વ્યવહારો થતા હતા, કોઈ કવર મોકલવામાં આવતા હતા પરબીડિયા, તો દરેક ટપાલની ઉપર અથવા તો દરેક કવરની ઉપર જે ટિકિટ ચોંટાડવામાં આવતી હતી, ચિપકાવવામાં આવતી હતી, એ ટિકિટોની અંદર પણ આ કાળિયારને સ્થાન મળેલું છે. તો જોઈએ આપણા ભાવનગર જિલ્લાના ગૌરવ સમાન આ પ્રાણીઓની ખાસિયતો એમના વિડીયો મારફતે અને એમના યુનિટ મારફતે જોવી છે. બ્લેક બક નેશનલ પાર્ક ભાવનગર ઇન પાલ રિજિયન, એનાથી પણ ઊંચા ઘાસની અંદર વિહરતા આ કાળિયાર નામના પ્રાણીઓ મુખ્યત્વે ખુલ્લા મેદાનોમાં ચરવાનું અને રહેવાનું પસંદ કરે છે. હર્બીવોર યાની કે ઘાસાહારી પ્રાણી છે, ઘાસ ઉપર નિર્ભર. ખૂબ લાંબો કૂદકો લગાવી શકે છે, હાઈ જમ્પ. અહીંયા જે હોર્નલેસ યાની કે શિંગડા વગરના જે છે એ માદા કાળિયાર છે. જેમને શિંગડાઓ છે, અહીંયા જે વિડીયોમાં જોઈ શકો છો દોડીને જઈ રહ્યું છે, એ નર કાળિયાર છે. ખૂબ લાંબી છલાંગ લગાવીને દોડતું પ્રાણી બ્લેક બક. આ રીતે સહેલાણીઓ ત્યાં આવતા હોય છે, એમની મુલાકાત લેતા હોય છે. આમનું લાઈવ દ્રશ્ય જોવા એ ખરેખર એક લાહવો છે. બ્લેકબક નેશનલ પાર્ક ભાવનગર વેળાવદર આપ સર્વોને આવકારે છે. ફરી હવે જોવા જઈ રહ્યા છીએ આ યુનિટને આપણે લાઈન ટુ લાઈન. ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, એમાં જોઈએ ફોટોગ્રાફ જોઈ શકો છો. અહીંયા આ જે છે જેમનું પેટ ઉપરની સ્કિન છે કાળી છે, નીચે પેટાળનો ભાગ છે આખો એ વ્હાઈટ કલર છે, એની નાક અને આંખોની ફરતે જે રિંગ છે એ પણ વ્હાઈટ કલરની છે. ત્યારબાદ જે માદા જે છે માદા કાળિયાર યાની કે ફિમેલ બ્લેક બક, એમની સ્કિન આછી ભૂરા રંગની છે. હવે યુનિટને જોતા બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. એન્ટેલોપ કહેતા હરણ. હરણની આખી જાતિમાં સૌથી જો ઝડપી કોઈ હોય તો એ કાળિયાર નામનું પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા. મુખ્યત્વે ભારતની અંદર એનું પ્રમાણ વધુ જોવા મળે છે, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. પાકિસ્તાન છે, નેપાળ છે, અથવા બીજા રાજ્યો છે, દેશો છે ભારત જેવા, એમાં મુખ્યત્વે પાકિસ્તાન છે, નેપાળ છે અને બીજા દેશોની અંદર આ કાળિયાર નામના પ્રાણી જોવા મળે છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર પણ જો વાત કરીએ તો ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર જોવા મળે છે, ઓરિસ્સામાં છે, પંજાબની અંદર છે, રાજસ્થાન સ્ટેટની અંદર, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, આ બધા રાજ્યોની અંદર હજુ આ કાળિયાર નામના પ્રાણીઓની જાતિ જોવા મળે છે. હરણાની જ એક જાતિ છે. પરંતુ અહીંયા ઇન ગુજરાત, ગુજરાત રાજ્યની વાત કરીએ છીએ જ્યારે, તો બ્લેક બક્સ આર સીન ઇન સૌરાષ્ટ્ર. ખાસ કરીને મુખ્યત્વે ગુજરાત રાજ્યની અંદર
મુખ્યત્વે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે. ઇટ ઇઝ ઓરિજિનલી હેબિટેટ, એટલે કે આનું મુખ્યત્વે નિવાસસ્થાન કેવું છે? લિવિંગ પ્લેસ એટલે હેબિટેટ. આનું યાદ રાખીશું, હેબિટેટ એટલે નિવાસસ્થાન. ઇઝ ઓપન પ્લેન એટલે ખુલ્લું હોય છે. નોટ ડેન્સ જંગલ, ખુલ્લા એ ગાઢ જંગલની અંદર નથી રહેતા. ડેન્સ એટલે ગાઢ જંગલ, એ ગાઢ જંગલમાં નથી રહેતું, પરંતુ ખુલ્લા મેદાનોમાં રહે છે, ઘાસ ઉપર નિર્ભર છે. ધેર ઇઝ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇન ભાલ રિજિયન ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ભાલ પંથક, રિજિયન એટલે પ્રદેશ, ભાલ પ્રદેશની અંદર વેળાવદર નામનું જે આખું એક વિસ્તાર છે, ત્યાં બ્લેકબક નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી છે. આ છે એમનો મેપ. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનો એક નકશો અહીંયા આપ્યો છે. આ છે ધોલેરા હાઈવે. આ ભાવનગર આવતા વચ્ચે અધેડાઈ આવે છે. આ ગ્રીન કલરનો જેટલો ઝોન છે એમને આમાં સમાવેશ કરી લીધો છે. અહીંયા ઢસા જંકશન રેલવે જંકશન થી ખૂબ નજીક છે. ત્યાંથી ફ્રીક્વન્સી પણ છે વાહનોની ખૂબ સારી એવી. અહીંયા ત્યાંથી અહીંયા સુધી આવતા જો ગણીએ તો 45 કિલોમીટર જેટલો એ દૂર છે. ફરીથી આગળ જોઈએ. લેટ્સ નો સમથિંગ, તો ચાલો કંઈક જાણીએ અબાઉટ ધ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર. વેળાવદરના આ રાષ્ટ્રીય કાળિયારના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે થોડુંક જાણીએ. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર is situated in the ભાવનગર district of ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા. ભારત દેશના વિવિધ રાજ્યોમાં કાળિયાર નામના પ્રાણી જોવા મળે છે. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, પંજાબ, હરિયાણા, કર્ણાટક આ બધા રાજ્યોની અંદર છે. પણ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ભાવનગર જિલ્લાની અંદર ઉદ્યાન આવેલું છે, જેની સ્થાપના એસ્ટાબ્લિશ્ડ કહેતા સ્થાપના કરવામાં આવી ઇન 1976 1976 ઇન ભાલ રિજન ઓફ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ભાલ પંથકની અંદર એમની સ્થાપના કરવામાં આવી. ધ પાર્ક ઇઝ લોકેટેડ, આ જે ઉદ્યાન છે એ સ્થળ એનું ક્યાં આવેલું છે? અરાઉન્ડ 72 કિલોમીટર્સ ફ્રોમ ધ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સિટી ઓફ ભાવનગર. ભાવનગર શહેરનું જે હેડક્વાર્ટર છે ત્યાંથી અંદાજિત 72 કિલોમીટર જેટલું દૂર છે. ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર, આખું આ રાષ્ટ્રીય ઉદ્યાન છે આખા વર્ષ માટે ખુલ્લું રાખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને એની જોવા માટેનો જે એક સમયગાળો છે, ધ પીરિયડ બિટવીન મોન્સૂન, ચોમાસાની ઋતુથી લઈને વિન્ટર, ચોમાસાની ઋતુથી લઈને શિયાળાની અંદર નોર્મલી ખાસ કરીને મિડ જૂન ટુ માર્ચ એન્ડ, મધ્ય જૂનથી લઈને માર્ચના અંત સુધી, એટલે કે ઉનાળાની શરૂઆત થાય તે પહેલા, ઇઝ અ ગુડ પીરિયડ, એ ખૂબ સારો સમય છે ટુ સી ધ બ્લેક બક્સ, કાળિયારને જોવા માટેનો શ્રેષ્ઠ સમય. યાદ રાખશો, તમને પ્રશ્ન પૂછી શકે વિચ ઇઝ અ બેસ્ટ ટાઈમ અથવા તો ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક. The best time to visit Velavadar National Park is from December to March because ડિસેમ્બર થી લઈને માર્ચના સમય સુધીનો જોવા મળે એ શ્રેષ્ઠ સમય છે. because many species of migratory birds, સ્થળાંતર કરીને આવનારા ઘણા બધા પ્રાણીઓ અથવા પક્ષીઓ, which includes, જેમાં સમાવેશ થાય 3 species of harriers, હેરિયરની 3 જાતિઓ, લેસર ફ્લોરિકન eagles, waders and many other water birds arrive to spend winter. આ વિવિધ જાતિના પક્ષીઓ અહીંયા આ કાળિયારના અથવા તો બ્લેકબક નેશનલ પાર્કની અંદર જોવા મળે છે. એટલે સહેલાણીઓ માત્ર ને માત્ર આ કાળિયારને જોવા માટે નહીં, પરંતુ આ જે કોઈ માઇગ્રેટરી બર્ડ્સ છે, સ્થળાંતર કરીને આવનારા પક્ષીઓ છે, એમને પણ જોવા માટે અવશ્ય આવતા હોય છે. Bhavnagar Airport is connected with the international airports of Mumbai and Ahmedabad with daily flight frequency. ભાવનગરનું એરપોર્ટ છે, ત્યાંથી દરરોજની આમ તો ફ્લાઇટ તમને મળશે અમદાવાદ અને મુંબઈ સુધીની.
એટલે ત્યાંથી પણ સહેલાણીઓ સરળતાથી આવી શકે એવું અહીંયા કહેવાનો હેતુ એ છે. સહેલાણીઓ સરળતાથી આવી શકે છે બાય ટ્રેન, બાય પ્લેન, ઓન બાય રોડ, આ રીતે આવી શકે. ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ધ ટાઉન ઓફ ઢસા. ભાવનગર જિલ્લાનું જે રંઘોળાની નજીકમાં સૌથી પ્રથમ ભાવનગરથી જતા શિહોર, શિહોર પછીથી સણોસરા, વિવિધ બે ચાર ગામડાઓ છે, સોનગઢ, ત્યાંથી આગળ ચાલો એટલે રંઘોળા, અને રંઘોળાથી જતા આગળ ચાલતા રાજકોટ હાઈવે પરનું ઢસા. તો ઢસા રેલવે સ્ટેશન ત્યાંથી ખૂબ નજીક છે, ત્યાંથી ખૂબ સરળતાથી વાહનો પણ અવેલેબલ છે આ વેળાવદર જવા માટેના. અને એ ઢસાથી તમે આગળ ચાલશો તો બાબરા, જ્યાંથી અમરેલી જિલ્લાની શરૂઆત થઈ જાય છે, વિચ ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ ધ પાર્ક. જે ઉદ્યાનથી અંદાજિત 50 કિલોમીટર જેટલું માત્ર ઢસા એ રેલવે સ્ટેશન છે. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલભીપુર. વલભીપુર એક ઐતિહાસિક સ્થળ છે, ત્યાંથી 30 કિલોમીટર જેટલું આ દૂર થાય છે નેશનલ પાર્ક. એમને જોઈએ. ત્યારબાદ ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ કૃષ્ણ ઝિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. તેલુગુ ભાષાની અંદર એને કાળિયાર, આ કાળિયાર નામનું જે પ્રાણી છે એને તેલુગુ ભાષામાં કૃષ્ણ ઝિંકા પણ કહેવામાં આવે છે. ચાલો પ્રશ્ન પૂછી શકે, તેલુગુ ભાષામાં બ્લેક બકને શું કહેવામાં આવે છે? તો કૃષ્ણ ઝિંકા. ઇટ હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના એ રાજ્ય પ્રાણી તરીકે પણ એને સ્વીકારવામાં આવ્યું છે. અધર લોકલ નેમ્સ ફોર સ્પેસીઝ ઇન્ક્લુડ. આના બીજા લોકલ નામો પણ છે, ખાસ કરીને વિસ્તાર વાઇઝ એમના નામો આપવામાં આવ્યા, જેમ કે કાલા હિરણ, સાસીન, ઈરાલાયમાન, કૃષ્ણમૃગ ઇન કન્નડ. કન્નડ ભાષામાં કૃષ્ણમૃગ કહેવામાં આવે છે. એન્ડ કાલ્વિત ઇન મરાઠી, અને મરાઠી ભાષામાં એને કાલ્વિત કહેવામાં આવે છે કાળિયાર નામના પ્રાણીને. અકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી, ભારતીય પૌરાણિક કથા અનુસાર જો હું વાત કરું તો બ્લેક બક ઓર કૃષ્ણ ઝિંકા એને શું માનવામાં આવે પૌરાણિક કથા અનુસાર? એઝ ધ વેહિકલ ઓફ ગોડેસ મૂન. ચંદ્રનું એ વાહન ગણવામાં આવે છે. પૌરાણિક કથા દરમિયાન એની અનુસાર જો કહીએ તો ચંદ્રનું અથવા ચંદ્રદેવીનું જો કોઈ વાહન હોય તો એ છે કૃષ્ણમૃગ અથવા તો બ્લેક બક. અને અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, અહીંયા મેં ગરુડ પુરાણનો ફોટોગ્રાફ્સ પણ મૂક્યો છે, હું ફ્રન્ટ પેજ આપને ખ્યાલ માટે, માત્ર જાણ માટે. અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ, કૃષ્ણ ઝિંકા બ્રિંગ્સ પ્રોસ્પેરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. તેઓ જ્યાં રહે છે એ વિસ્તાર હંમેશા ખૂબ સમૃદ્ધ રહે છે, આવું ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. ગરુડ પુરાણની અંદર ઉલ્લેખ અનુસાર કહું તમને કે જ્યાં કાળિયાર નામના પ્રાણીઓનો નિવાસ છે એ વિસ્તાર હંમેશા સમૃદ્ધ હોય છે. અને આપણી જાણ ખાતર કે આ ભાલ પંથક, ત્યાંના ઘઉં, છાસિયા ઘઉં, ત્યાંના ટુકડી ઘઉં, ભાલના ઘઉં આજે પણ આખા દેશની અંદર ખૂબ પ્રસિદ્ધ છે. અરે ત્યાંના ઘઉં વિદેશોની અંદર પણ જાય છે. અહીંયા આંધ્રપ્રદેશ એમનું રાષ્ટ્રીય વૃક્ષ તરીકે નીમ, લીમડાને સ્વીકાર્યું, રાષ્ટ્રીય પ્રાણી તરીકે બ્લેક બક લીધું, રાષ્ટ્રીય ફૂલો તરીકે જસ્મીન છે, રાષ્ટ્રીય પક્ષી તરીકે એક પ્રકારે પોપટ, એ પક્ષીને એમને સ્વીકાર્યું છે. તો અહીંયા વિવિધ આપણે આ માત્ર જાણ માટે યુનિટની અંદર આવતું નથી. યુનિટની અંદર તો માત્ર રાષ્ટ્રીય પ્રાણી તરીકે આંધ્રપ્રદેશે કાળિયારને સ્વીકાર્યું એટલું જ આવે છે. ઓનલી ફોર યોર નોલેજ. The black buck is famous for its spiral horns. હા, આ કાળિયાર નામનું પ્રાણી છે, એના શિંગડાઓ જે સ્પાઇરલ આકાર એટલે કે ચક્રાકારે જે એના શિંગડાઓ આપેલા છે એના માટે ખૂબ પ્રખ્યાત છે, ખૂબ જાણીતું છે. The distinctive horns એટલે કે એક અલગ પ્રકારના, distinctive નો અર્થ થાય એક અલગ પ્રકારના શિંગડાઓ છે કાળિયારના, અને આ ringed with 1 to 4 spiral turns. 1 થી 4 જેટલા વળ એના ઉપરના આપેલા હોય છે. They can be as long as 28 inches. 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે છે એમના શિંગડાઓ. In the male, અને ખાસ કરીને જો નર કાળિયારની વાત કરીએ તો the upper body is black.
એનું ઉપરનું શરીર કાળા કલરનું છે, એન્ડ બેલી એન્ડ આઈ રિંગ, એનો પેટનો ભાગ અને આઈ રિંગ એટલે આંખો ફરતેની જે રિંગ છે આર વ્હાઇટ. આ ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો, સમજી શકો છો સરળતાથી. ધ લાઇટ બ્રાઉન ફિમેલ, આછા બ્રાઉન કલરની એ માદા છે. યુઝ્યુઅલી હોર્નલેસ, અને એને સામાન્ય રીતે શિંગડા છે જ નહીં. માત્ર નર કાળિયારની શિંગડાઓ છે, માદા કાળિયારની શિંગડાઓ નથી. બ્લેક બક્સ યુઝ્યુઅલી રોમ, કાળિયાર સામાન્ય રીતે વિહરે છે, ફરે છે. ક્યાં? ઓન ધ પ્લેન એટલે ખુલ્લામાં. ઇન ધ હર્ડ્સ, હર્ડ્સ કહેતા પ્રાણીઓનું ટોળું, એ પ્રાણીઓના ટોળામાં જ રહે છે. અંદાજિત 15 to 20 એનિમલ્સ, 15 થી 20 જેટલી માદા કાળિયારની સાથે વન મેલ લીડર, એક નર કાળિયારનું આવું ઝુંડ આ વેળાવદર નેશનલ પાર્કની અંદર જોવા મળે. આ એની ખાસિયતો છે. સામાન્ય રીતે ટોળામાં રહેનારું છે. એ કોઈ સોલિટરી એનિમલ નથી કે જે એ માત્ર એકલવાયુ જીવન જીવતું એવું, કે પોતાનો ખોરાક પોતે લઈને બસ એકલવાયુ જીવન જીવે એવું નથી. સામાન્ય રીતે ઝુંડમાં ટોળામાં રહેતું આ પ્રાણી છે. ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા મેદાનમાં, ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ, સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રિડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ, અને લાંબા અંતર સુધી જો કોઈ શિકારી પ્રાણી એમની પાછળ એને ખોરાક એને મારનારું કોઈ પ્રાણી જો એની પાછળ દોડે તો ખૂબ લાંબા અંતર સુધી ખૂબ સ્પીડમાં દોડી શકે છે. ઇટ કેન રન 80 કિલોમીટર્સ પર અવર, mph બરાબર મીટર પર અવર, 80 મીટર્સ પર અવર. અહીંયા kmph હોવું જોઈએ. અંદાજિત કિલોમીટર, 80 કિલોમીટર 1 કલાક જેટલું એ ઝડપથી દોડતું એ પ્રાણી છે. વેન નેસેસરી, જ્યારે જરૂર જણાય તો જ. ચિત્તા ઇઝ said to be threat for the black buck. ચિત્તાને કાળિયારને મુખ્યત્વે જો ડર લાગતો હોય તો એ ચિત્તાનો છે. એ પ્રાણી એક જ એના જેટલું ઝડપથી દોડીને એમનો શિકાર કરી શકે છે. એટલે એનો એકનો જ એના માટે ડર હોય છે. થ્રેટ્સ એટલે બીક લાગવી, ડર લાગે. અધર વાઇલ્ડ એનિમલ્સ, બીજા જ વન્ય પ્રાણીઓ સચ એઝ વુલ્સ એટલે વરુ, એન્ડ વાઇલ્ડ ડોગ્સ એટલે જંગલી કૂતરાઓ, ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક, એ કાળિયાર પ્રાણીનો શિકાર કરી જાય છે. પણ એના સામાન્ય રીતે હાથમાં નથી આવતું. એનાથી ઝડપી દોડનારું પ્રાણી ચિત્તા, અને ચિત્તાના હાથમાં આવી શકે. પણ મુખ્યત્વે વરુઓ અને જંગલી કૂતરાઓ પણ એમના ઉપર ક્યારેક એટેક કરતા હોય છે. ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર એટલે ઘાસાહારી પ્રાણી છે. ઘાસ પર જીવનારું પ્રાણી, ધેટ્સ કોલ્ડ હર્બીવોર. ઇટ લીવ્સ ઇન ઓન ગ્રાસ, એ ઘાસ પર રહે છે. પ્લાન્ટ્સ, છોડ ઉપર રહે છે. ફ્લાવર્સ અને ફૂલો, ફ્લાવર્સ કહેતા ફૂલો અને ફ્રૂટ્સ કહેતા ફળો ખાઈને આ જીવન વ્યતીત કરનારું પ્રાણી છે. ધ મેક્સિમમ લાઈફ સ્પેન, વધુને વધુ કેટલું જીવન જીવી શકે, લાંબુ કેટલું એનું આયુષ્ય છે, રેકોર્ડેડ એ નોંધાયેલું છે, ઇઝ અબાઉટ 16 યર્સ, અંદાજિત 16 વર્ષ જેટલું આયુષ્ય જીવી શકે. ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ, આ કાળિયારનો શિકાર કરવામાં શા માટે આવે છે? ખ્યાલ હશે તમને બધાને. કાળિયારનો શિકાર કરનાર પ્રાણી એટલે કે કાળિયારનો શિકાર જે વ્યક્તિ કરે છે એમની શું હાલત થાય છે? રાજસ્થાન જેલની અંદર, રાજસ્થાન કે કોઈ અન્ય સરકાર દ્વારા જે એમને પર કાળિયારનો શિકાર કરનાર એમને શું સજા મળી છે એનાથી અવગત હશો આપ સર્વે. એન્ડ ઇટ્સ સ્કિન, એના માંસ, ફ્લેશ એટલે માંસ અને સ્કિન એટલે ચામડું, એની ચામડું અને એના માંસ માટે એનો શિકાર કરવામાં આવે છે. અલ્ધો ઇન્ડિયન લો, જો કે ભારતીય કાયદો છે, સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ, એમાં કડકાઈપૂર્વક પ્રતિબંધ છે. ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ, એન્ડેન્જર્ડ એટલે અંદર થ્રેટ, જે નામશેષ થવા જઈ રહ્યું છે, લુપ્ત થઈ જતી જાતિ, એને બચાવવા માટે સરકારે પ્રતિબંધ મૂક્યો છે એને મારવા ઉપરનો. તો એન્ડેન્જર્ડ એનિમલ્સ એટલે કે લુપ્ત થતી જતી પ્રાણીઓ, એની જાતિઓમાં એક અહીંયા કાળિયારને પણ સમાવેશ કર્યો છે અને એનો કોઈ શિકાર ન કરી શકે. એના પર સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે, એના પર કડક કાયદો એના પર લાદ્યો છે.
there are still occasional incident of poaching. તેમ છતાં પણ પ્રસંગોપાત ક્યાંક એવી ઘટનાઓ આપણે સાંભળવા મળે છે ગેરકાયદેસર. પોચિંગ એટલે ગેરકાયદેસર રીતે પ્રાણીઓને મારી નાખવા. તો ગેરકાયદેસર રીતે ક્યાંક મારી નાખવામાં આવે છે. ધ નેચરલ હેબિટેટ ઓફ બ્લેક બક, કાળિયારનું કુદરતી નિવાસસ્થાન ગણીએ, ઇઝ ટેકન અવે, એ છીનવી લેવામાં આવ્યું છે બાય હ્યુમન બીંગ્સ, એટલે માનવ જાત દ્વારા છીનવી લેવાયું છે. શા માટે? ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ, ઘરગથ્થુ પ્રાણીઓ એટલે કે ઘર પાલતુ પ્રાણીઓને રાખવા, ઓર બિલ્ડિંગ હાઉસીસ અથવા નવા મકાનો બાંધવા માટે આજે માણસે આ કાળિયારના નિવાસસ્થાનને પચાવી પાડ્યું છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, બીજા વન્ય પ્રાણીઓની જેમ જ ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ, સૈદ્ધાંતિક રીતે, પ્રિન્સિપલનો અર્થ અહીંયા થશે સૈદ્ધાંતિક રીતે એને આજે સ્વીકાર કરવામાં આવ્યો છે, એને રક્ષણ આપવામાં આવ્યું છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર, બાય ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972, 1972 ની અંદર બનેલો જે કોઈ વન્ય જીવોના રક્ષણ માટેનો જે કાયદો છે એની અંદર કાળિયારને પણ સૈદ્ધાંતિક રીતે બચાવવા માટેનો એક કાયદો હાથ ધર્યો છે, લાગુ પાડ્યો છે. Why should we not kill wild animals? શા માટે આપણે ન મારી શકીએ? કેમ કે સરકારે એને એના ઉપરની એક કલમ લાગુ પાડી છે. બીજું, એ પર્યાવરણને કોઈ નુકસાન કરતા નથી, પર્યાવરણને રક્ષણ કરનારા છે, અને એ પણ પૃથ્વી ઉપરનું એક કુદરત દ્વારા નિર્મિત એક સૌંદર્ય છે. એને મારવાનો માણસ જાતિનો કોઈ અધિકાર નથી. ફ્રેન્ડ્સ, મિત્રો, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બક ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ. તમે કાળિયાર નામના પ્રાણીની ટિકિટ જોઈ છે. મેં એ ટિકિટ પણ અહીંયા એક મૂકી છે. આ 4 ટિકિટમાં અહીંયા છે. આ એક ટિકિટને ફાડીને એને ટપાલ પર કે કોઈ પોસ્ટકાર્ડ એને કે ટપાલ ઉપર અથવા તો એ પરબીડિયા કે કવર ઉપર લગાવવામાં આવે છે. પણ આજે તો મોબાઈલ યુગની અંદર આજે સ્ટેમ્પ એ પણ લુપ્ત, પોસ્ટલ સ્ટેમ્પ પણ મળવી અથવા જોવા મળવી મુશ્કેલ બની ગઈ છે. ક્યાંક ક્યાંક જોવા મળે છે પોસ્ટ ઓફિસમાં, આજે પણ અવેલેબલ છે ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા. બટ નાઉ વિઝિટ સમ ડે, પરંતુ હવે ક્યારેક મુલાકાત લેજો વેરાવદર બ્લેકબક નેશનલ પાર્ક. વેરાવદર નેશનલ પાર્કની ક્યારેક મુલાકાત લેજો તમે, એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બક્સ, અને કાળિયારને જોવાનો એક આનંદ માણજો. એન્ડ અધર એનિમલ્સ, ત્યાં બીજા પણ પ્રાણીઓ છે, એન્ડ બર્ડ્સ, માઇગ્રેટરી ઘણા બધા બર્ડ્સ પણ છે. નેચરલ સરાઉન્ડિંગ, કુદરતી રીતે ઘેરાયેલું આ વેરાવદર જે છે તેની એક વખત ચોક્કસ મુલાકાત લેજો. વિવિધ લુપ્ત થતા જતા આ કાળિયાર નામના પ્રાણી એને જોવાનો એક અનેરો અવસર છે. ત્યાં માઇગ્રેટરી બર્ડ જે સ્થળાંતર કરીને પક્ષીઓ આવે છે વિવિધ જાતિના, એ પણ જોવાનો એક આનંદ છે. ઉનાળાની અંદર સાવ સૂકો ભઠ્ઠ લાગતો આ પ્રદેશ, એની અંદર સરકારશ્રી દ્વારા આ પ્રાણીઓને બચાવવા માટે થઈને જે કોઈ સ્ટેપ હાથ ધર્યા છે એ પણ ખૂબ અગત્યના છે. અને ભાવનગરના ગૌરવ સમાન ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી, એમને એમના દ્વારા, આમ તો કહીએ તો ખોટું નથી, એ ભાવનગર જિલ્લાનું એક જે કહી શકાય એક અભિન્ન અંગ, ક્યારે ન ભૂલી શકે. સૌથી પહેલા રજવાડાઓ જ્યારે વિલીનીકરણ, દરેક રજવાડાઓનું એક એકત્રીકરણ થતું હતું, ત્યારે સૌ પ્રથમ રાજ્ય ધરી દેનારા ભાવનગરના એ રાજવી પુરુષ, જ્યારે એના જિલ્લાની અંદર, એના વિસ્તારની અંદર જ્યારે આ નેશનલ પાર્ક બન્યું છે, તો સાથોસાથ એમનું પણ ગૌરવ છે, સમગ્ર ભાવનગર વાસીઓ માટેનું ગૌરવ છે, સમગ્ર રાજ્ય અને દેશ માટેનું પણ ગૌરવ છે. એવા વેરાવદરની મુલાકાત લેવાનું ક્યારેય ભૂલશો નહીં. અહીંયા આપણા યુનિટને આપણે પૂર્ણ કરવો છે. પૂર્ણ કરતાની સાથે ફરી મારી વિનંતી છે કે બ્લેકબકના આ યુનિટને આપણે ઝડપથી જોઈએ છીએ, કેમ કે આ માત્ર વિદ્યાર્થીઓ સ્વ અધ્યયન કરવાનું હોય છે, પરંતુ અહીંયા આપણે એ વિડીયોમાં રૂપાંતર કરી આપ સર્વો સુધી એનો અભ્યાસ પહોંચે, કાળજીપૂર્વક આપ એનો અભ્યાસ કરો, એ હેતુથી આપની સમક્ષ આ
સપ્લિમેન્ટરી રીડરના પણ યુનિટ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હજી આના પછીના લેક્ચરની અંદર બીજા યુનિટ પણ આપણે તબક્કાવાર મૂકીશું. ત્યાં સુધી જોતા રહો ઇંગ્લિશનો લેક્ચર. મારા વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી સમય થયો છે વિદાય લેવાનો. ગુડ બાય.